ભરૂચ જિલ્લા બાર એસોસિએશનની વર્ષ 2023-24ની ચૂંટણીમાં પ્રમુખ તરીકે પુનઃ એડવોકેટ પ્રદ્યુમ્ન સિંધા વિજેતા બન્યા। રસાકસીના જંગ વચ્ચે ભરૂચ જિલ્લા ન્યાયાલય સંકુલ ખાતે ભરૂચ જિલ્લા બાર એસોસિએશનની વર્ષ 2023-24ની પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ખજાનચી, મહિલા કમિટી સભ્યોની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ તરીકે પુનઃ એકવાર એડવોકેટ પ્રદ્યુમ્ન સિંધા વિજેતા થયા હતા। લોકશાહીની જીવંત પરંપરા એટલે ચૂંટણી। ગતરોજ તારીખ 22 ડિસેમ્બર 2023ના ભરૂચ જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી। ભરૂચ જિલ્લા ન્યાયાલય સંકુલ ખાતે યોજાયેલ વર્ષ 2023-24ની ચૂંટણીમાં પ્રમુખમાં 3, ઉપપ્રમુખમાં 4, સેક્રેટરીમાં 6, ખજાનચીમાં 3, મહિલા કમિટી સભ્યમાં 7, જ્યારે કમિટી સભ્યોમાં 24 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે। રસાકસીના જંગ વચ્ચે ચૂંટણી અધિકારી પિનાકીન કંસારા, શારદા મઠ્ઠલ, કમલેશભાઈ સોની, નીલિમાબેન ભાવસારની નિગરાનીમાં ચૂંટણી યોજાઈ હતી। બપોર બાદ જિલ્લા ન્યાયાલય ખાતે યોજાયેલ મત ગણતરીમાં 252 મતોથી પુનઃ એકવાર સહકાર પેનલના પ્રદ્યુમ્ન સિંધા વિજેતા બન્યા હતા। એડવોકેટ પ્રદ્યુમ્ન સિંધા સતત 8મી વાર પ્રમુખ તરીકે જીત મેળવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે પરિવર્તન પેનલના અજબખાન સિપાહી, પ્રમુખ સહિત સહકાર પેનલમાંથી 2 સેક્રેટરી, 1 ટ્રેઝર અને 11માંથી 10 કમિટી સભ્યોનો વિજય થયો હતો। આ વખતે બાર એસોસિએશનની ચૂંટણીમાં સહકાર, પરિવર્તન અને પ્રોગ્રેસિવ એમ 3 પેનેલે ઝપલાવ્યું હતું। ભરૂચ જિલ્લા બાર એસોસિએશનની ચૂંટણીમાં વિજેતા પ્રમુખ પ્રદ્યુમ્ન સિંધા સહિતના તમામ વિજેતા ઉમેદવારોને શુભેચ્છકોએ ફૂલહાર પહેરાવી શુભકામનાઓ પાઠવી હતી અને જીતની ખુશીમાં શુભેચ્છકોએ જિલ્લા ન્યાયાલય સંકુલ બહાર રોડ પર આતશબાજી કરી ખુશી વ્યક્ત કરી હતી। આજરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની સને 2023-24ની ચૂંટણીનું પરિણામ જાહેર થયેલ છે, જે પરિણામમાં ભરૂચ બારના પ્રમુખ તરીકે સિંધા પ્રદ્યુમ્ન અજીતસિંહ 388 મતથી ચૂંટાયેલા છે। ઉપપ્રમુખ તરીકે સિપાઈ એબી સિપાઈ 228 મતથી જીતેલા છે। સેક્રેટરી તરીકે પટેલ સાગર 260 મતથી ચૂંટાયેલા છે તથા તેમના સહ સેક્રેટરી તરીકે રાણા સન્મુખભાઈ 254 મતથી ચૂંટાયેલા છે। મહિલા સભ્યોમાં આજ્ઞેત્યા સ્નેહલબેન 224 મતથી ચૂંટાયેલા છે। પટેલ અસ્માબાનુ 207 મતથી ચૂંટાયેલા છે, જ્યારે કમિટી સભ્યોમાં બોડાણા મહેન્દ્રસિંહ 321 મતથી ચૂંટાયેલા છે, મારું પ્રવીણસિંહ 319 મતથી ચૂંટાયેલા છે, પરીખ મનીષભાઈ 286 મતથી ચૂંટાયેલા છે, પરમાર ચિરાગ 283 મતથી ચૂંટાયેલા છે, મૌલવી એઝાદ 268 મતથી ચૂંટાયેલા છે, સુરતી મહેન્દ્ર 238 મતથી ચૂંટાયેલા છે, પઠાણ મિનહાજ 237 મતથી ચૂંટાયેલા છે, હાંસોટી નવીનચંદ્ર 235 મતથી ચૂંટાયેલા છે અને રાજપૂત સુરેશભાઈ 232 મતથી ચૂંટાયેલા છે। આમ આજરોજ અને ટ્રેઝરર તરીકે દિનેશભાઈ એચ સાંગડા 344 મતથી ચૂંટાયેલા છે। આમ આ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની નવી બોડી તરીકે આજરોજ જાહેર થયેલી છે। આજરોજ ભરૂચ ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 751માંથી 630 મતોનું મતદાન થયું હતું અને 630માંથી મને 388 જંગી મતોથી મને મારા વકીલ ભાઈ બહેનોએ જીતાયેલો છે। તે બદલ હું મારા સમગ્ર વકીલ મંડળનો ખૂબ આભાર માનું છું અને એમને બાંયધરી આપું છું કે એમને મારી પર જે વિશ્વાસ મૂક્યો છે તે જ વિશ્વાસથી આગામી વર્ષોમાં પણ હું વકીલ હિત માટે જ કાર્ય કરીશ તેવી હું એમને બાંયધરી આપું છું।